નમસ્તે મિત્રો, રે ઓપ્ટિક્સ નું આપણું આજનું લેક્ચર નંબર 9. એમાં કેટલીક સરળ વસ્તુઓ હતી જે સીધી મારે ફક્ત તમને કહેવાની જ છે, તો મેં લખીને રાખ્યું છે, ટાઈમ બચે આપણો. મેગ્નિફિકેશનમાં એકવાર આપણે ભણી ગયા હતા કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ. રિયલમાં મોટવણીના 3 ભાગ છે: લેટરલ મેગ્નિફિકેશન, લોન્ગિટ્યુડિનલ મેગ્નિફિકેશન અને એરિયલ મેગ્નિફિકેશન. આ લિનિયર મેગ્નિફિકેશન અને એરિયલ મેગ્નિફિકેશન છે. તો આમાં આકૃતિ સાથે ચર્ચા કરી હતી એટલે મેં સમીકરણ લખ્યું છે, વ્યાખ્યા નહીં લખી. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને આપણે મોટવણી કહીએ છીએ. હવે વાત હતી કે આ એક અરીસો છે, માનો કે આ અરીસો છે બેટા, અહીં વસ્તુ મૂકીએ, પ્રતિબિંબ મળે, આ HO, આ HI, એને અનુરૂપ આ બધા સમીકરણો મેળવ્યા. ઓકે, એના પછી વાત છે રેખીય મોટવણી, લોન્ગિટ્યુડિનલ મેગ્નિફિકેશન. તો પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈના ગુણોત્તરને આપણે અક્ષીય મોટવણી કહીએ છીએ. આમ મોટું કેટલું મળે છે, પેલું આમ કેટલું મોટું મળે છે, અક્ષને લંબ કેટલું પ્રતિબિંબ મોટું છે, આ અક્ષને સમાંતર પ્રતિબિંબ કેટલું મોટું છે, એ દર્શાવે છે. આ ધારો કે આ વસ્તુ છે અને આ એનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબને આપણે અલગ પેનથી દર્શાવીએ, ધારો કે રેડ પેનથી, આમ તો પ્રતિબિંબ છે. પ્રતિબિંબ આવું જ મળે, તમને ખ્યાલ છે. ધારો કે અહીં C હોય, અહીં ક્યાંક F હોય, C અને F ની વચ્ચે હોય, તો આ જે ભાગ છે એનું પ્રતિબિંબ અહીં મળશે. U2 આ અંતર જે છે, અહીંથી અહીં સુધીનું અંતર U2, આ અંતર બેટા U2, આ અંતર U1. તો વસ્તુની લંબાઈ કેટલી થશે? U2 - U1. એ જ રીતે આ જે અંતર મળશે V1, સોરી V2, આ અંતર મળશે V1. કારણ કે પ્રતિબિંબમાં ઉલટું મળે. અહીં કેવું પ્રતિબિંબ મળે? ઉલટું. અહીં ધારો કે C હોય તો આ U2 છે, તો આ V2 અંતરે મળે. આ જે ભાગ છે એનું પ્રતિબિંબ અહીં અને આ જે ભાગ છે એનું પ્રતિબિંબ અહીં મળે. તો પ્રતિબિંબ આખું ઉલટાઈ જશે, બરોબર? તો પ્રતિબિંબની લંબાઈ એટલે V2 - V1, વસ્તુની લંબાઈ એટલે U2 - U1. આવું આવશે. ઓકે, માઈનસ એ દર્શાવે છે કે અહીં પ્રતિબિંબ ઉલટું મળે છે. જો મેં માઈનસ આગળ દર્શાવી દીધું છે તો અહીં ફક્ત માનાંક લઈએ, લંબાઈ માનાંક કરશું. ઓકે, બાકી ઓલરેડી માઈનસ આવી જશે. V2 - V1 કરશો તો એ માનાંક મેં કર્યો છે, મતલબ કે આ પ્રતિબિંબની લંબાઈ, આ વસ્તુની લંબાઈ, અને પ્રતિબિંબ ઓલરેડી ઉલટું મળે છે એટલે આગળ શું લગાવી દીધું આપણે? માઈનસ. આવું મળશે. પ્રતિબિંબની લંબાઈ ભાગ્યા વસ્તુની લંબાઈ. પ્રતિબિંબની લંબાઈ શોધવી હોય તો આ ભાગનું પ્રતિબિંબ ક્યાં મળશે, આ ભાગનું પ્રતિબિંબ ક્યાં મળશે, આ વસ્તુની લંબાઈ થશે, આ જે છે એ વસ્તુની લંબાઈ થશે આટલી, એમ આટલું જ અંતર છે પ્રતિબિંબની લંબાઈ થશે. આ પ્રતિબિંબની લંબાઈ અને વસ્તુની લંબાઈના ગુણોત્તરને કહીએ છીએ અક્ષીય મોટવણી. જો આપણી વસ્તુ બહુ નાની હોય, આમ U1 અને U2 લગભગ બરાબર હોય, બંને વચ્ચે ફરક 0.001 કેવો કંઈક હોય, તો આવું થશે. V2 - V1 એટલે dV અને U2 - U1 એટલે du. અને dV/du અહીંથી મેળવી શકાય. આ સમીકરણ છે. આગળ આ વિકલન વાળું પ્રોસેસ કરી ચૂક્યા છીએ. આનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું, બરોબર છે? બંને બાજુ dt વડે ગુણી દેવાનું. આવું એક સમીકરણ મળશે તમને. dt હટાઈ દેશો ત્યારે આવું એક સમીકરણ મળશે અને એમાંથી dV/du મેળવશો તો આવશે V/u². ઓકે, અને V/u² એટલે m² કહી શકો તમે. તો મળી જશે ml = m². તો પ્રતિબિંબની લંબાઈ બરાબર m² ઇન્ટુ વસ્તુની લંબાઈ. ઓકે, આનો એક એક્ઝામ્પલ લઈએ, આપણી જોડે છે. બીજો એક એરિયલ, પૃષ્ઠીય મોટવણી. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુના ક્ષેત્રફળના ગુણોત્તરને આપણે પૃષ્ઠીય મોટવણી કહીએ છીએ. આ વસ્તુ મેં લીધી છે અને એનું આ પ્રતિબિંબ મળ્યું છે, મોટું નાનું જે પણ મળે. આ આપણે મોટાનું ઉદાહરણ લીધું, ધારો કે, બરોબર? તો જો બંને વાતો થઈ ગઈ છે. આ અક્ષ વાળી વાત, અક્ષને લંબ વાળી વાત બી થઈ ગઈ અને અક્ષને સમાંતર વાળી બી વાત થઈ ગઈ. ધારો કે આની મોટવણી m મળતી હોય આપણને, તો આ b લંબાઈની હોય, હાઈટ b, હાઈટ ઊંચાઈની હાઈટ હોય, તો અહીં m * b ઊંચાઈનું પ્રતિબિંબ મળશે. ઓકે, એ જ રીતે આ a છે તો અહીં આગળ m * a મળશે, બરોબર છે? તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ આટલું થશે, વસ્તુનું ક્ષેત્રફળ આટલું થશે, તો એ પણ m² જ આવશે.
તો એક માહિતી છે, એના પ્રશ્નો થોડા એક બે જોઈ લઈએ ખાલી, પછી બીજો ટોપિક લઈએ આગળ. ઓકે, ચલો વધી લેવું સ્ટોપ કરીને. ચલો આગળની વાત કરીએ. હાલ જે વાત કરીએ આપણે એવો એક આખો પ્રશ્ન લઈ લઈએ, અથવા તમારા જોડે ડીપીવી માં છે, તમને જે ડીપીવી મોકલી છે ડીપીવી નંબર 2, એમાં એક પ્રશ્ન છે બેટા, આવો પ્રશ્ન છે, બીજા નંબરનો જ પ્રશ્ન છે ડીપીવી 2 માં. ક્વેશ્ચન નંબર 2 તે આવું કહ્યું છે, તમને એક આકૃતિ દર્શાવેલી છે આવી, બરોબર, હવે એક આકૃતિ દર્શાવેલી છે કે એ P છે, આનો F તમને આપી દીધો છે 20 સેન્ટીમીટર, અહીંથી 40 સેન્ટીમીટર અંતરે એક સળિયો આમ છે, 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે. કેટલી લંબાઈનો છે બેટા? 10 સેન્ટીમીટર. સળિયાની લેન્થ છે 10 સેન્ટીમીટર. નામ બી સળિયાનું આપેલું છે A B. ઓકે, F છે 20 સેન્ટીમીટર, B છેડો જે છે આનો એ 40 સેન્ટીમીટર છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 સેન્ટીમીટર લંબાઈના પાતળા AB સળિયાને અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી અરીસાના ધ્રુવથી છેડા B નું અંતર 40 સેન્ટીમીટર છે. જો અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો સળિયાના પ્રતિબિંબની લંબાઈ શોધો. અને અહીં બીજો એક પ્રશ્ન ઉમેરી શકાય કે આ અક્ષીય મોટવણી શોધો. ઓકે, તો જોઈએ પ્રતિબિંબ મેળવીએ. જો આવું મળશે આપણને, આનો F અહીં ક્યાં હશે, એટલે બેટા C અહીં ક્યાં છે, આપણને ખબર છે 20 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ હોય તો 40 સેન્ટીમીટર એની વક્રતા ત્રિજ્યા થાય, એટલે કે B પોઈન્ટ છે એક્ઝેક્ટ વક્રતા ત્રિજ્યા, એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર છે. વક્રતા કેન્દ્ર ઉપર કોઈ વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ત્યાં જ મળે એટલી જ લંબાઈનું, એટલે હું આમ લખી દઉં B ડેશ. તો B નું પ્રતિબિંબ આવ્યું B ડેશ, બરોબર. તો B છેડા માટે તો કોઈ ગણતરી કરવાની જ નથી આપણે. પ્રતિબિંબ અંતર લખી દઈએ VB બરાબર -40 સેન્ટીમીટર, કારણ કે વસ્તુ અંતર હતું 40 સેન્ટીમીટર, એટલા માટે પ્રતિબિંબ અંતર પણ 40 સેન્ટીમીટર. U અહીં છે UB, B છેડો અહીંથી 40 સેન્ટીમીટર છે, તો B છેડોનું પ્રતિબિંબ પણ 40 સેન્ટીમીટર અંતરે જ મળે. ગણો જ ગણી શકો 1/u + 1/v બરાબર 1/f ને અનુરૂપ. ઓકે, એ છેડા માટે ગણતરી કરવી પડશે, તો એ ગણીએ. ચલો એ છેડા માટે બેટા એ છેડા માટે વસ્તુ અંતરની જો વાત કરીએ તો જુઓ આટલું અંતર, એ છેડો જે છે આટલો ભાગ જે છે આ પોઈન્ટનું પ્રતિબિંબ ક્યાં મળશે આપણે નક્કી કરવું છે. તો આ અંતર થઈ જશે બેટા 50 સેન્ટીમીટર. કેટલું થઈ જશે? 50 સેન્ટીમીટર. 40 આ અને 10 સેન્ટીમીટર લંબાઈનો સળિયો છે, તો એ છેડાઓ આ જે ભાગ છે એનું વસ્તુ અંતર લખીએ તો 50 સેન્ટીમીટર થશે. F તો તમને બેટા આપેલો જ છે, કેટલો છે 20 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસો છે એટલા માટે શું આવશે? માઈનસ, બરોબર. અંતર્ગોળ અરીસો છે એટલા માટે માઈનસ. તો V અહીંથી મળી જશે. જો અહીંથી V મેળવવો છે તો V નું ઇક્વેશન આવું આવશે, U * F upon U - F. આ સમીકરણ મળી જાય 1/V વાળા સમીકરણ પરથી જો મેળવીએ. હજુ ફરી એકવાર 1/F is equal to 1/U plus 1/V. તો બેટા 1/V બરાબર
1/f minus 1/u एलसीएम लिए f into u u minus f 1/v तो बेटा v बराबर आई जैसे u into f upon u minus f કયા છેડાની વાત છે એ છેડા વેલ્યુ મૂકી દઈએ તો va is equal to u છે -50 સેમી બરોબર છે f છે -20 સેમી -50 સેમી આ માઈનસ અને આનો માઈનસ એટલે +20 સેમી તો બેટા va બરાબર 5 દુ 10 1000 બરોબર છે ઓકે પ્લસ અહીં આવશે -30 બરોબર છે તો કેન્સલ થઈ જશે તો va બરાબર આવશે બેટા -33.33 સેમી ઓકે -33.33 સેમી આવશે v બરાબર ઓકે તો ટૂંકમાં આ 40 છે એના અને આ 20 છે તો અહીં ક્યાં મળશે 33.33 એટલે અને જો c થી દૂર વસ્તુ હોય તો નાનું પ્રતિબિંબ મળે તો આવું પ્રતિબિંબ મળે આ છે a' તમારે આ પ્રતિબિંબની લંબાઈ શોધવાની છે મતલબ કે આટલું અંતર શોધવાનું છે તો જુઓ આ અંતર જાણો છો તમે હવે કેટલું અંતર છે va ઓકે આ અંતર બી જાણો છો તમે કેટલું છે બેટા vb અને તમારે આટલું અંતર શોધવાનું છે તો vb va લઈશું તો પ્રતિબિંબની લંબાઈ બરાબર vb va તો 40 33.33 તો બેટા આવશે 6.7 સેન્ટીમીટર ઓકે પ્રતિબિંબની લંબાઈ આટલી હશે તો અક્ષીય મોટવણી જોઈ કહ્યું હોત તો હોત ml બરાબર માઈનસ પ્રતિબિંબની લંબાઈ એટલે 6.7 વસ્તુની લંબાઈ કેટલી છે 10 બરોબર છે તો આવશે ml બરાબર માઈનસ 0.67 સેન્ટીમીટર સોરી એકમ નહીં 0.67 એક કરતા નાનું છે એ દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું મળે છે સોરી એક કરતા નાનું છે વેલ્યુ નો મતલબ પ્રતિબિંબ નાનું મળે છે અને માઈનસ છે દર્શાવે છે કે પ્રતિબિંબ ઉલટું મળે છે આમ જેવું આમ મળે છે બરોબર ઓકે આગળ જઈએ આવો જ પ્રશ્ન પૃષ્ઠીય મોટવણી માટે બી પૂછી શકાય આ પ્રકારે જુઓ કોઈકની કોઈ બુકમાં હશે ડીપીવી માં બી છે પ્રશ્ન એ પણ જાતે તમે સોલ્વ કરશો હું બીજો એક કરું છું જો આવો ક્વેશ્ચન છે હું માની લઉં એક અંતર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે ઓકે ધ્રુવ P થી 30 સેન્ટીમીટર અંતરે એક અક્ષને લંબ રહે પ્રકારે એક ચોરસ ફ્રેમ મૂકેલી છે આ ચોરસ ફ્રેમની લંબાઈ 1 સેન્ટીમીટર છે ચોરસ મેં કહ્યું એનો મતલબ લંબાઈ 1 સેન્ટીમીટર અને પહોળાઈ બી 1 સેન્ટીમીટર બરોબર છે આમ કહ્યું છે તમને આમ મૂકેલી છે પ્લેટ પતલી ટૂંકમાં કેટલા અંતરે તો 30 સેન્ટીમીટર અંતરે કેટલા અંતરે ભાઈ 30 સેન્ટીમીટર અંતરે મતલબ કે આ અંતર છે 30 સેન્ટીમીટર ઓકે આની લંબાઈ છે 1 સેન્ટીમીટર ચોરસ કહ્યું છે તો પહોળાઈ પણ 1 સેન્ટીમીટર હશે તો વસ્તુ છે એનું ક્ષેત્રફળ થઈ જશે કેટલું 1 સેન્ટીમીટર સ્ક્વેર તમને કહ્યું છે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો તો કહ્યું છે ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો અથવા પૃષ્ઠીય મોટવણી મેળવો
અથવા પૃષ્ઠીય મોટામણી મેળવવું, આટલું પૂછ્યું છે. ઓકે, તો જોઈએ. આના પહેલા હાલત સાબિત કર્યું હતું આપણે કે ms બરાબર આવે છે m². m² મેળવવો તો સરળ છે. u અહીં આગળ છે તમારી જોડે, f તમારી જોડે છે, તો m બેટા મળી જશે. ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન નો m તમને મળી જશે. m બરાબર તમે લખી શકો f/f માઈનસ. બરોબર છે. અથવા વેલ્યુ તમે જાણો જ છો. આમ આ વેલ્યુ તમે જાણો જ છો કે 30 સેન્ટીમીટર એ વસ્તુ છે u બરાબર. આ ફેમસ અથવા તો આપણે અત્યાર સુધી જે વેલ્યુ લઈ ચૂક્યા છે એની વાત છે. 20 સેન્ટીમીટર એની કેન્દ્ર લંબાઈ છે અને પણ માઈનસ. તો પ્રતિબિંબ કેટલા અંતરે મળે બેટા? 60 સેન્ટીમીટરે મળે. અને મોટવણી કેટલી મળે? 2 મળે. કેટલી મળે છે? 2. તો જો ms બરાબર થઈ જશે m². બરોબર છે. મતલબ કે કેટલા મળશે? આ 2 નો વર્ગ એટલે 4. બરોબર. અને ms બરાબર લખી શકો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર ms * a. ms કેટલા છે? 4 અને આ છે કેટલા? 1. તો 4 સેન્ટીમીટર સ્ક્વેર. આવું મળે. અહીં ક્યાંક પ્રતિબિંબ હશે વસ્તુ કરતા મોટું. Image object. બરોબર. તો સિમ્પલ ક્વેશ્ચન છે આ. તો આવડશે તમને. ઓકે, આગળ. તમને DPP2 માં 20 પ્રશ્નો આપ્યા છે. એમાં લગભગ 20 પ્રશ્નો આવડશે, પણ છતાં એક પ્રશ્ન એવો છે જેની ચર્ચા હું કરી દઉં. સારો પ્રશ્ન છે. બાકીના બધા જાતે તમારે ગણવાના છે. એક તો મેં ગણાવ્યો, બીજા નંબરનો પ્રશ્ન DPP2 માં. એક હજુ હું ગણાવું છું, બાકીના જાતે ગણવાના છે. એક દિવસ પછી તમને સોલ્યુશન બી મળે છે. એ સોલ્યુશન દેખી લેવાનું. છતાં ના સમજાય તો મને મેસેજ દ્વારા, ફોન દ્વારા જાણ કરવી. હું તમને ફોન ઉપર જેટલું શક્ય હશે એટલું સમજાવવાનો ટ્રાય કરીશ. ફિઝિક્સ ફોન ઉપર સમજવું અઘરું છે એમ તો, છતાં આપણે પ્રયત્ન કરીશું. એક ક્વેશ્ચન છે આમાં. ક્વેશ્ચન નંબર છે 7 નંબર. નહીં, બે ક્વેશ્ચન આમાં હું ચલાવું છું. એક 7 નંબર ને એક 6 નંબર. તો DPP2 માં ક્વેશ્ચન નંબર 7 હું ચલાવું છું. DPP2 માં ક્વેશ્ચન નંબર 7. તમારી જોડે DPP છે એટલે પ્રશ્ન તો લખવાનો પ્રશ્ન નહીં, તમે લખી દેશો જાતે તમારી નોટમાં. આવો પ્રશ્ન છે: અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું છે. બે કેસ આપ્યા છે ટૂંકમાં, એટલે હું આગળ લખું. કેસ 1 અહીં લઉં, સમજો વ્યવસ્થિત. હો એનું થોડું ગણિત અહીં ગણશું, અને બીજો એક કેસ અહીં હું લખું, કેસ 2. જોડે આકૃતિ દોરવી પડશે આપણે. તો આકૃતિ બનાવીએ. આવું છે. અંતર્ગોળ અરીસાની વાત કરીએ. બરોબર. બાકીની ચર્ચા આકૃતિમાં પછી કરું. કેસ 1 અહીં નોંધીએ. બરોબર. જો 7મો પ્રશ્ન: અંતર્ગોળ અરીસો દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું છે. મતલબ કે મોટાવણી તમને આપેલી છે 4 બેટા. એટલી મોટાવણી એટલે HI/HO છે. બાકી સ્પષ્ટતા કરીએ છીએ લેટરલ માટે બી અને એરિયલ માટે બી. બરોબર છે. ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ને ખાલી મેગ્નિફિકેશન બી કહીએ છીએ આપણે. તો ફક્ત મેગ્નિફિકેશન ની વાત હોય તો HI/HO. મતલબ કે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધારે છે. જો વસ્તુ 1 સેન્ટીમીટરની છે બેટા, તો પ્રતિબિંબ 4 સેન્ટીમીટરની મળે છે. અને આવું સ્પષ્ટતા ના કરી હોય તો બે શક્યતાઓ છે. આ F અને C પ્રતિબિંબ મોટું મળે એવા બે કેસ હતા, યાદ કરો. જો વસ્તુને C અને F ની વચ્ચે મૂકી હોય તો બી પ્રતિબિંબ મોટું મળે, અને જો વસ્તુને F અને P ની વચ્ચે મૂકી હોય તો પણ પ્રતિબિંબ
મોટું મળે. એ સ્પષ્ટતા નથી કરી એટલે આ માઈનસ લેવું કે પ્લસ લેવું એ વિચારીએ આપણે આગળનું વિધાન પૂરું કરીને. તો આ કેસ 1 માં આવું કહ્યું છે. અહીં ધારો કે વસ્તુ અંતર છે u. પહેલો કેસ છે એટલે u1 m1 હું લખું છું. અહીં વસ્તુ અંતર છે માનો કે u અને વસ્તુ અંતર જે છે શોધવાનું નથી એટલા માટે એનું સાઇન લઈ લઈએ કે વસ્તુ અંતર હંમેશા આપણે માઈનસ લઈએ છીએ. જે શોધવાનું હોય એનું જ સાઇન જવાબમાં આવશે. નથી શોધવાનું એનું સાઇન તો તમારે જાતે વિચારવું પડશે અને વસ્તુ અંતર માટે તો કોઈ વિચારવાનો પ્રશ્ન જ નહીં. એ તો વસ્તુ સામે મૂકેલી છે, વાસ્તવિક વસ્તુ છે તો માઈનસ જ આવશે. તો u માઈનસ છે. ક્લિયર? નેક્સ્ટ પછી આગળ કહ્યું છે આમાં હવે જો વસ્તુને અરીસાની 3 સેન્ટીમીટર દૂર ખસેડવામાં આવે. કેસ અહીં 2 નોંધી આપણે ક્યાંક કેસ 2 અહીં ક્યાંક નોંધીએ. જ્યાં પણ વસ્તુ હતી કાં તો વસ્તુ અહીં હશે અને કાં તો અહીં હશે. વસ્તુને અરીસાથી આમ 3 સેન્ટીમીટર દૂર ખસેડી. અહીં હોય તો પણ 3, અહીં હોય તો પણ 3. મતલબ કે હવે બેટા વસ્તુ અંતર થયું u+3 અને એનું સાઇન તો આવશે માઈનસ. સાઇન શું આવશે ભાઈ? માઈનસ. કારણ કે વસ્તુ અંતર માઈનસ હોય ઇન સેન્ટીમીટર યુનિટ. સેન્ટીમીટર આની સેન્ટીમીટર. ઓકે, u+3. તો કહ્યું છે કે મોટવણી 3 મળે છે. હવે 3 સેન્ટીમીટર દૂર ખસેડવામાં આવે તો પ્રતિબિંબ વસ્તુ કરતા 3 ગણું મોટું મળે છે. પ્રતિબિંબ 3 ગણું મોટું મળે છે એનો મતલબ મોટવણી હવે 3 છે. કે મોટવણી હવે 3 છે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની. ઓકે, તો આપણે વર્ગમૂળ જોઈ છે એ યાદ કરાવી દો કે જો વસ્તુને એક તો આ કેસની જ વાત ચાલી છે અને આ કેસની જ વાત ચાલી છે તો એની આકૃતિ દોરીએ કે જો એ વસ્તુને આમ નજીક લાવીએ તો પ્રતિબિંબ જે છે આમ દૂર જતું હતું. બરોબર? આમ. ઓકે ઓકે અને અહીં આગળ જો વસ્તુને નજીક લાવીએ તો પ્રતિબિંબ આમ નજીક આવતું. યાદ કરો. તો અહીં નજીક લાવીએ તો અહીં આગળ પ્રતિબિંબ મોટું તો મળે જ છે પણ નજીક લાવીએ ત્યારે જે મોટું છે એમાં બી વધારો થશે. એનો મતલબ દૂર લઈ જઈએ તો શું થશે? ઘટાડો થશે. અને એવું જ છે દૂર લઈ જઈએ છે 3 સેન્ટીમીટર તો મોટવણી એક કરતા તો વધારે જ છે પણ પેલા 4 હતી એવી કેટલી છે? 3 છે. એનો મતલબ આ કેસની વાત ચાલી રહી છે c અને f ની વચ્ચેની અને c અને f ની વચ્ચેની વાત ચાલતી હોય તો એમ હંમેશા કેટલા આવે? ઋણ આવે. જો આ કેસ હોત તો શું થોત? વિચારો. જો અહીં ક્યાંક વસ્તુ હોત અને નજીક લાવ્યા શું થયું? નજીક લાવ્યા તો મોટું તો છે પણ એમાં ઘટાડો થતો. દૂર લઈ જો તો શું થતો? વધારો થતો. મતલબ કે 4 હોત નહીં 5 હોત તો આ કેસની વાત ચાલતી હોત પણ અહીં 4 છે નહીં 3 છે એનો મતલબ આ કેસની વાત ચાલી રહી છે. એટલે વસ્તુને c ને f ની વચ્ચે મૂકેલી હોય u અંતરે મોટવણી 4 મળે છે. હજુ થોડી દૂર લઈ જઈએ આપણે 3 સેન્ટીમીટર જેટલું તો દૂર લઈ જઈએ આમ દૂર લઈ જઈએ તો આમ આવશે તો પહેલા 4 ગણું મોટું મળતું હતું એ હવે 3 ગણું મોટું મળશે. મોટું તો મળશે પણ પહેલા 4 ગણું હતું એવું હવે 3 ગણું મોટું મળશે. જો આમ આવીએ આમ એરો લીધો છે આમ લો તો અહીંથી આમ આવશે તો જો આ શું થતું જશે? મોટું તો રહેશે પણ છતાં એમાં બી ઘટાડો થશે તો 4 ગણામાંથી 3 ગણો. એટલે કે આ ભાગની વાત ચાલતી હોય તો એમ કેટલો લેવો પડે? ઋણ લેવો પડે. આ ખાસ સમજવાનું છે અને આકૃતિ દોરી છે એના આધારે સમજી શકો. તમે નોંધ કરવી હોય તો નોંધ કરી શકો કે વસ્તુ c ને f ની વચ્ચે હોય વસ્તુ c અને f ની વચ્ચે હોય અને વસ્તુને અરીસા તરફ લઈ જવામાં આવે તો પ્રતિબિંબ જે છે મોટું થતું જાય. બરોબર છે? અને જો વસ્તુ f અને p ની વચ્ચે હોય અને વસ્તુને અરીસા તરફ લઈ જવામાં આવે તો પ્રતિબિંબ શું થતું જાય? નાનું થતું જાય. કારણ કે આ બે કેસ જ એવા છે જેમાં મોટવણી 1 કરતા વધારે મળશે તો સાઈન ઋણ લેવું કે પ્લસ લેવું એનું થોડું વિચારવું પડશે. ઓકે, તો હવે તમારી જોડે છે m1 = -4 u1 = -2 m2 = u+3 સોરી u2 = u+3 m2 = -3. બે માહિતી એટલા માટે આપેલી છે કે બે અનનોન છે. વસ્તુ અંતર બી નહીં આપ્યું અને f બી નહીં આપ્યું તો બે માહિતીઓ આપી હોય તો બે ઇક્વેશનો બનાવી શકો અને બે ઇક્વેશનો બનાવી શકો તો બંને વેલ્યુઓ સોલ્વ કરી શકો. f પણ સોલ્વ કરી શકો અને u પણ સોલ્વ કરી શકો. આપણે એક જ સોલ્વ કરવાનું છે તો એમાં ટાર્ગેટ રાખીએ તો અહીં જો તમારો જે છે આ u અને f એની વાત કરીએ તો આગળ
સમીકરણ આપણું આ છે m1 બરાબર f upon f minus ઓકે આમાં કિંમતો મૂકીએ બેટા તો -4 f તો શોધવાનો છે f શોધવાનો છે આ માઈનસ માઈનસ હું પ્લસ કરી દઉં બરોબર છે અને આ બાજુ લઈએ તો અહીં આવશે -4f -4u બરાબર f અને આ બાજુ લઈએ તો 5 થશે f તો u બરાબર બેટા થઈ જશે આપણો આ એક તો માઈનસ જે પણ રહેશે તો -5f upon 4 -5f upon 4 ઓકે બરોબર છે એ જે માહિતી મળી આપણને એનો હવે ઇક્વેશન 2 માં ઉપયોગ કરશું ઇક્વેશન 1 અહીં બનાવ્યું કેસ 2 માં આધારે ઇક્વેશન 2 અહીં બનાવીએ અહીં સમીકરણ આ રીતે લખીશું આપણે m2 બરાબર f upon f minus u2 બરોબર f upon f minus u2 કિંમતો બેટા મૂકી દઈએ તો -3 f તો શોધવાનો છે f માઈનસ આ માઈનસ એટલે પ્લસ થઈ જશે u + 3 અને આ બાજુ લઈએ તો -3f -3u -9 બરાબર f ઓકે આ u ની કિંમત જે સમીકરણ 1 માં હતી અહીં મૂકી દઈએ આ સમીકરણ 2 મળ્યું કહેવાય તમને બંનેને ઉકેલવાના છે બેટા 1 ની કિંમત 2 માં મૂકતા તો જો 1 ની કિંમત 2 માં મૂકીએ તો -3f -3 u ની કિંમત છે -5f upon 4 -9 બરાબર f ઓકે 4 વડે ગુણી દઈએ 4 3 12 f માઈનસ અહીં આવશે -15f સોરી +15f -9 સોરી 36 આ 4 વડે ગુણીએ છે 4 વડે ગુણીએ તો બરાબર 4f આ બાજુ આવશે તો માઈનસ થશે 12 અને 4 થશે 16f તો -16f +15f એટલે -f બરાબર 36 આ બાજુ જશે તો પ્લસ થશે તો f બરાબર બેટા આવ્યું -36 સેન્ટીમીટર વેલ્યુ તમને સેન્ટીમીટર માં આપ્યું છે તો f પણ સેન્ટીમીટર u જો તમારે મેળવવો છે આમાં હું કીધું તો u બી મળી જશે ઓકે નોંધી લો ખ્યાલ આવ્યો હશે હું શું કહેવા માંગુ છું અહીં આજે એ આકૃતિ દોરી છે એના આધારે આ કેમ માઈનસ લીધું એ ખાસ ધ્યાન રાખી લો બાકી તો સોલ્વ કરવાનું છે ઓકે ડીપીપી માં એક બીજો પ્રશ્ન છે એ પણ સમજવા જેવો છે અથવા એ પ્રકારના પ્રશ્નોની ડિસ્કશન થઈ નથી તો કરી લઈએ તો ડીપીપી માં એક છે બીજો એક જાતે કરશો અથવા જુદી જુદી બુકમાં તમને મળી જશે સૂર્ય કે ચંદ્રના પ્રતિબિંબ જે હોય છે એનો વ્યાસ શોધવાના પ્રશ્નો હોય છે મતલબ કે બહુ દૂરની વસ્તુ કોઈ હોય અંતર્ગોળ અરીસાની સામે બહુ દૂર વસ્તુ આવેલી હોય અને એનું પ્રતિબિંબ જે મળે છે એનો વ્યાસ ત્રિજ્યા સાઈઝ ટૂંકમાં ક્ષેત્રફળ જે પણ પૂછે ડીપીપી માં ક્વેશ્ચન નંબર 6 તરીકે આપેલો છે પણ એ પ્રશ્ન સોલ્વ કરીએ એના પહેલા થોડી કિરણ આકૃતિ હું તમને સમજાવું કે કઈ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે આમાંથી બે પ્રશ્નો પૂછાઈ શકે છે આ જે છે એક અંતર્ગોળ અરીસો છે બરોબર અંતર્ગોળ અરીસો બરોબર દૂર સૂર્ય ચંદ્ર અથવા કોઈ બી ગ્રહની વાત કરેલી હોય તો રિયલમાં તો બહુ દૂર હશે એ વસ્તુ પણ આપણે બોર્ડમાં દોરવાનો પ્રયત્ન કરીએ ધારો કે દૂર છે એક સૂર્ય છે ધારો કે AB એનો વ્યાસ છે બેટા AB એનો વ્યાસ છે ઓકે આ એની અક્ષ છે અરીસાની આ એની અક્ષ છે બરોબર આ P છે બેટા આ F છે આ C છે ઓકે તો એનું મારે એક તો દૂર છે વસ્તુ તો F ઉપર પ્રતિબિંબ રચાશે રિયલમાં બહુ દૂર છે પાછું વસ્તુ એટલે આકૃતિને બોર્ડની મર્યાદાને અનુરૂપ થોડી ફીલ કરજો એક્ઝેક્ટ આકૃતિ નહીં આવે કિરણ આકૃતિ બરોબર થોડી ફીલ કરજો કે હા આવું હોઈ શકે F પર પ્રતિબિંબ અહીં રચાય અને દૂરની વસ્તુ હોય તો પ્રતિબિંબ અહીં કેવું રચાશે નાનું બિંદુ હોય એકદમ નાનું
તો એનું મારે પ્રતિબિંબ મેળવવું હોય તો એમાંથી હું બે પ્રકાશીય કિરણો લઉં, એક હું C માંથી પાસ થતું પ્રકાશીય કિરણ લઉં. તો આગળ આપણે ભણી ગયા કે C માંથી પાસ થતું પ્રકાશીય કિરણ જો હોય તો પરાવર્તન પામીને એ C ઉપર જ પાછું ફેંકે. આમ આપાત થયું અને આના માર્ગે પછી પાછું વળ્યું. બરોબર છે. બીજું પ્રકાશીય કિરણ હું P ઉપર આપાત કરું બેટા થીટા એંગલે, થીટા એંગલે પાછું ફેંકાશે. અહીં સુધી આવશે આપાત કિરણ, તો આ પરાવર્તિત. તો એનું પ્રતિબિંબ અહીં બેટા મળશે A' F પર. એનું પ્રતિબિંબ અહીં મળશે A'. ઓકે. સેકન્ડ માટે વાત કરીએ. અહીંથી નીકળતા બે પ્રકાશીય કિરણ, એને હું રેડ પેનથી દર્શાવું. તો અહીંથી નીકળતા પ્રકાશીય કિરણ માટે આપાત કિરણ થશે, બેટા આ પરાવર્તિત કિરણ હશે. ઓકે. અને બીજું પ્રકાશીય કિરણ C માંથી પાસ કરીએ આમ, બરોબર છે. C માંથી આમ પાસ કરું, બરોબર. તો આ આપાત કિરણ C માંથી પાસ થાય છે તો આ જ પરાવર્તિત કિરણ થઈ જશે. તો અહીં ભેગા થશે તો અહીં B નું પ્રતિબિંબ મળશે B'. તો આ જે મળ્યું આપણને આટલું, આ જે મળ્યું એ પ્રતિબિંબ થયું, આટલું પ્રતિબિંબ થયું. આ પ્રતિબિંબનો વ્યાસ એટલે A' B' શોધવાની વાત છે. આ પ્રતિબિંબ છે. આ વસ્તુનું અહીં આગળ પ્રતિબિંબ ઉલટું હશે. A અહીં છે ઉપર, અક્ષની ઉપર છે તો A' નું પ્રતિબિંબ A' નીચે છે, B અહીં છે તો એનું પ્રતિબિંબ અહીં ઉપર છે. તો આ પ્રકારે આપણને પ્રતિબિંબ મળ્યું છે. ઓકે, સરસ પ્રતિબિંબ મળ્યું આપણને. આગળની વાત કરીએ આપણે. જુઓ તો આ જે વ્યાસ શોધવાની વાત છે, તેમાંથી આ આકૃતિને અલગ કરીને બે પ્રશ્નો બનાવવામાં આવે છે. હું બંને અહીં દોરું છું. પહેલું આ, અને આ હું હાલ સોલ્વ કરાવું છું, ડીપીપી માં આપેલું છે એટલે. ફક્ત આ જે પ્રકાશીય કિરણ છે ને, આ જે અહીં P ઉપર આપાત થાય છે એને ધ્યાનમાં રાખો તો આવી આકૃતિ બનશે. જો આ વસ્તુ, આ બેટા અરીસો, આ અક્ષ, આ જે વસ્તુ છે એ ધ્રુવ પાસે કઈ ખૂણો બનાવે છે એવું આપેલું હશે થીટા. આ થીટા આખું આપેલું હશે. આ જે વસ્તુ છે એનો વ્યાસ આપેલો હશે AB. અથવા AB ના પણ આપે, કોઈ જરૂર નહીં એની. આની કેન્દ્ર લંબાઈ F આપેલું હશે ને આ ખૂણો થીટા આપેલો હશે. આનું ફોકસ પોઈન્ટ અહીં હોય તો અહીં પ્રતિબિંબ રચાય. જુઓ બાજુમાં આકૃતિ જોઈ લો. આ વસ્તુ છે એનું ફોકસ પોઈન્ટ અહીં હોય આ અરીસાનું, તો ત્યાં પ્રતિબિંબ રચાય. આ F હશે બેટા, આ A નું પ્રતિબિંબ A' હશે, B નું પ્રતિબિંબ અહીં B' હશે. આવું મળે B'. ઓકે. આ અંતર જે છે એ ટૂંકમાં તમારું F હશે. અને આવો પ્રશ્ન પૂછ્યો છે અહીં. આ ચોકડી વાળા જે કિરણો છે એની મદદથી બીજો પ્રશ્ન પૂછાય છે, એ પછીનો. હાલ ફક્ત આ વિચારો કે આ પ્રકાશીય કિરણ આમ છે અને આમ ગયું આ, અથવા અહીંથી આવતું આમ ગયું આમ ગયું. અહીંથી બે પ્રકાશીય કિરણો લીધા, એ બે જ્યાં મળે છે અહીં મળે છે ત્યાં એનું પ્રતિબિંબ. અહીંથી બે પ્રકાશીય કિરણો લીધા, એ બે અહીં મળે છે તો અહીં પ્રતિબિંબ મળશે. બરોબર છે. એમાંથી ફક્ત હું આ જ આકૃતિ અલગ કરી છે. જુઓ ચોકડી વાળા કિરણો ના હોય એવું વિચારો તો આવું બનશે. તો આ F છે. હવે જુઓ આજે ક્વેશ્ચન નંબર 6 છે, આ મુજબનો છે તમારું ડીપીપી માં. એક અંતર્ગોળ અરીસાના ધ્રુવ પાસે સૂર્યનો વ્યાસ 0.5 ડિગ્રીનો કોણ બનાવે છે. આ સૂર્યનો વ્યાસ જે છે એ ખૂણો બનાવે છે થીટા. એ થીટા આપેલો છે તમને 0.5 ડિગ્રી. 0.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પછી કહ્યું છે ખૂણો આંતરે છે. અરીસાની વક્રતા ત્રિજ્યા 1.5 મીટર છે. બેટા r તમને 1.5 મીટર આપેલું હોય તો f તમારો થઈ જાય 0.75 મીટર. ઓકે. હા, સંજ્ઞા પદ્ધતિ મુજબ જોઈએ તો માઈનસ આવશે. બરોબર. ઓકે. તો અરીસાને મળતા સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ શોધો.
પ્રતિબિંબનો વ્યાસ એટલે a ડેશ b ડેશ જે અંતર છે આ એ શોધવાનું છે આપણે. આ જે અંતર છે આટલું એ શોધવાનું છે. બે રીતે શોધવું છે. અહીં ખૂણો હોય તો આ ચાપ બની જાય, આ એની ત્રિજ્યા બની જાય. તો આવું મને જુઓ બેટા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે બેટા a ડેશ b ડેશ અને ત્રિજ્યા એટલે f. આટલું વિચારો, આ ખૂણો એનો આ ચાપ અને આ એની ત્રિજ્યા. આ ખૂણો, હજુ આ ખૂણો, આ ચાપ અને આ ત્રિજ્યા. ત્રિજ્યા f, ચાપ શોધવાનો છે, ખૂણો થીટા આપેલો છે. ઓકે, જો કે ખૂણાને રેડિયનમાં લખવું પડે એ તો તમે કરી શકો. તો 0.5 રેડિયનમાં લખવા માટે પાઈ વડે ગુણો 180 વડે બેટા ભાગી દો. a ડેશ b ડેશ શોધવાનું છે અંતર, અને f અંતર લેવાનું છે, સાઈન નહીં. 0.75 નહીં તો માઈનસ આવશે, વ્યાસ માઈનસ ના આવે પછી એવું ગણવું પડે ફરીથી એના કરતા પહેલેથી. તો a ડેશ b ડેશ મળી જશે. આની જગ્યાએ આવું બી કરી શકો તો બી આવી જશે. અહીં જે છે આ વિચારો, આ આખો ખૂણો બેટા થીટા હતો તો અડધો ખૂણો થીટા બાય 2 થાય. આટલો ખૂણો થીટા બાય 2 તો અહીં ત્રિકોણ બનશે. આ p છે, આ f છે, આ b ડેશ છે. તો આ જે અડધો ખૂણો છે તે ત્યાં હું tan વિધેયનો ઉપયોગ કરું તો tan થીટા બાય 2 બરાબર સામેની બાજુ એટલે b ડેશ f ભાગ્યા પાસેની બાજુ એટલે fp. ઓકે, ખૂણો નાનો છે તો tan થીટા હોય તો tan થીટા બરાબર થીટા લઈ શકાય. તો અહીં આવશે થીટા બાય 2 બરાબર b ડેશ f ભાગ્યા fp. fp એટલે સ્મોલ f. આ 2 ને આ બાજુ લઈ લો તો થીટા બરાબર 2 into b ડેશ f અપોન f. b ડેશ f એટલે અંતર, પ્રતિબિંબ મળે છે એની ત્રિજ્યા, અને 2 વડે ગુણીએ તો પ્રતિબિંબનો વ્યાસ થઈ જાય. તો 2 into b ડેશ f છે એને કહી શકાય a ડેશ b ડેશ f થીટા. આ જ આવીશું. ઓકે, બસ બાકી કિંમતો મૂકી જવાબ તો તમે લાવી દેશો. જવાબ આપેલો બી છે આમાં. હા, તો આ જે પ્રશ્ન આ DPP નંબર 2 માં ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કર્યો. અથવા આની જગ્યાએ જે પ્રશ્ન બીજો આવો પૂછાઈ શકે, આ જે ક્રોસ વાળા સમીકરણો છે એને અનુસંધાને બીજો પ્રશ્ન. આ નોંધી દીધું હશે તમે સ્ટોપ કરીને, જ્યાં જ્યાં નોંધવાની જરૂર હોય ત્યાં સ્ટોપ કરી નોંધી દેવું. હું કન્ટિન્યુ કામ ચાલુ રાખીશ ભણાવવાનું અહીં. ઓકે બેટા, તો બીજી વાત સમજો. આ સમજો, આવો બી પ્રશ્ન પૂછાતો હોય છે. સૂર્ય કે ચંદ્ર આપેલો હોય તમને, બરોબર? આ અરીસો છે, સૂર્યનો વ્યાસ આપેલો હશે AB. સૂર્યથી અરીસાનું અંતર આપેલું હશે D, બરોબર છે? અહીં ક્યાંક F હશે, ત્યાં પ્રતિબિંબ રચાતું હશે. અહીં ક્યાંક C હશે, અહીં ક્યાંક F હશે, બરોબર છે? પ્રકાશીય કિરણો પેલા ચોકડી વાળા દોરીએ તો જો આ C માંથી પાસ થતું પ્રકાશીય કિરણ લીધું મેં, અને અહીંથી પણ C માંથી પાસ થતું પ્રકાશીય કિરણ મેં લીધું, બરોબર? તો અહીં પ્રતિબિંબ રચાય છે. ઓકે, A નું પ્રતિબિંબ અહીં છે A ડેશ, B નું પ્રતિબિંબ છે B ડેશ. આ અંતર F છે તો આ અંતર બી બેટા F જ હશે. F થી P સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. એમ F થી C સુધીનું અંતર એટલે BS થયું, કારણ કે P થી C સુધીનું અંતર એટલે 2F. ઓકે, હવે આ અંતર જે આપેલું છે D એ અરીસાથી વસ્તુનું આપેલું છે, એ જ અંતરને હું વક્રતા કેન્દ્ર C થી વસ્તુનું અંતર લઈ લઉં ચાલે? કારણ કે વસ્તુ દૂર છે, દૂરની વસ્તુઓની વાત ચાલી રહી છે. આ સૂર્ય, ચંદ્ર, કોઈ ગ્રહ, તો એની સાપેક્ષે આ 1 મીટર 2 મીટર યા જે પણ આપેલું હોય આ અંતર લો યા આટલું અંતર લો, એક જ થયું. આમાં 1 પ્લસ કરો યા આમાં 1 2 બાદ કરો, કોઈ ફરક પડશે નહીં. તો અરીસાથી જે વસ્તુનું અંતર આપેલું હોય એટલે C થી વસ્તુનું અંતર લઈ લેવાનું, પછી સિમ્પલ થઈ જશે. જુઓ, હવે મેં કહ્યું એમ કે તમને આનો આ વ્યાસ આપેલો છે, એનો મતલબ આ જે છે એ ત્રિજ્યા આપેલી છે. તમને આ વસ્તુનો વ્યાસ આપેલો છે એનો મતલબ ત્રિજ્યા આપેલી છે. તમને R આપેલો છે, પછી આ D પણ આપેલો છે, તમને F આપેલો છે બેટા, બરોબર છે? અને તમારે આની ત્રિજ્યા શોધવી શોધી શકાય A ડેશ F, કારણ કે આ ખૂણો અને
આ ખૂણો સમાન થશે તો અહીં tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અહીં tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અથવા આ વિચારો આ ત્રિકોણ અને આ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે બેટા. કેમ? કારણ કે જો આ 90, અહીં પણ આ 90, આ θ, આ ખૂણો 90 માઈનસ θ, અહીં પણ આ ખૂણો 90 માઈનસ θ, તો એક સરખા થયા તો r ભાગ્યા d બરાબર અહીં a' f ભાગ્યા સ્મોલ f. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તમને આ આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે, તો આ શોધી શકાય. તો ટૂંકમાં દૂરની વસ્તુના પ્રતિબિંબની વ્યાસ કે ત્રિજ્યા શોધવાની વાત આવે તો બે વાતો હશે. કાં તો આ જે ખૂણો બનાવેલો છે એ પ્રશ્ન હશે, કાં તો આ જે ચોકડી બનાવેલી હશે એ પ્રશ્ન હશે. આના સિવાયનો કોઈ પ્રશ્ન નહીં હોય. ઓકે, આગળ વધીએ છીએ. તો બેટા બાકીના જે પ્રશ્નો છે ડીપીપી માં તમે સોલ્વ કરી દીધા હશે કદાચ. તેનું તમને સોલ્યુશન બી મળી જશે આજે અથવા આવતીકાલે. હવે તમારી ટેક્સ્ટ બુક છે એના પ્રશ્નો થોડા જોઈ લઈએ. બરોબર, તમારી ટેક્સ્ટ બુક ના પ્રશ્નો જો ટેક્સ્ટ બુક તમારી જોડે છે નહીં હોય તો ડાઉનલોડ કરી લેવી. તો જો ટેક્સ્ટ બુક જોઈએ. ટેક્સ્ટ બુકમાં પહેલા ઉદાહરણના પ્રશ્નો જોઈએ. હું હિન્ટ આપતો જઈશ તમને ફક્ત. જો પહેલો પ્રશ્ન છે ટેક્સ્ટ બુકમાં આકૃતિમાં દર્શાવેલ એક અરીસો છે અંતર્ગોળ એમાં નીચેનો અડધો ભાગ પરાવર્તક સપાટીને અપારદર્શક દ્રવ્ય વડે ઢાંકી દેવામાં આવે તો અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શી અસર થશે. ઉદાહરણ 1 છે અમારી ટેક્સ્ટ બુકમાં. આ અરીસો ક્યાંય બી વસ્તુ મૂકી છે એનું પ્રતિબિંબ અહીં મળે છે. આ ધારો કે C છે, આ ધારો કે F છે. સીધી દૂર મૂકીએ તો C અને F ની વચ્ચે પ્રતિબિંબ મળે, ખબર છે આપણને. પણ હવે એવું કહ્યું છે કે આટલો અડધો ભાગ ઢાંકી દેવામાં આવે. એને આમ સમજો કે આટલો અડધો ભાગ કટ કરી દેવામાં આવે. તો બી બેટા આ જે અરીસો હતો એક મોટું વક્રતા ત્રિજ્યાનો આટલો ભાગ કાપેલો હતો, આટલો જ ભાગ જ કાપેલો છે. વર્તણૂક તો એ જ રહેશે. આ જે ભાગ છે એનું વક્રતા કેન્દ્ર આ જ થશે, ફોકસ પોઈન્ટ આ જ થશે. તો આ જ પ્રતિબિંબ મળશે. આ વસ્તુનું પ્રતિબિંબ અહીં જ મળશે. તો ક્યાં પ્રતિબિંબ મળશે? એના સ્થાનમાં કોઈ ફેરફાર નહીં આવે. પ્રતિબિંબ મળશે, અહીં જ મળશે, આટલી જ ઊંચાઈનું મળશે. એક ફરક હશે ખાલી કે પહેલા જ્યારે આટલો આખો અરીસો હતો ત્યારે જે પ્રતિબિંબ પડદા પર જે તીવ્રતા હતી એની જેટલું સ્પષ્ટ દેખાતું હતું એના કરતા હવે ઝાંખું દેખાશે. એનું કારણ છે વસ્તુમાંથી આવતા જે પ્રકાશીય કિરણો આ તરફ, અહીંથી આવતા જે પ્રકાશીય કિરણો છે એ પ્રકાશીય કિરણો આના પર આપાત થાય ને અહીં પ્રતિબિંબ બનાવે. એ જ રીતે દરેક બિંદુ. તો આ ધારો કે 1 લાખ પ્રકાશીય કિરણો આવતા હતા એ પરાવર્તન પામીને અહીં ભેગા થતા હતા. એની જગ્યાએ જો અડધો કાપી લઈએ તો 50,000 જેટલા પ્રકાશીય કિરણોના પરાવર્તનથી આ પોઈન્ટનું પ્રતિબિંબ મળશે. તો તીવ્રતા કેવી હશે? ઓછી હશે, મતલબ કે ઝાંખું પ્રતિબિંબ મળશે. તો અડધો ભાગ ઢાંકી દઈએ, કાપી દઈએ તો એની તીવ્રતામાં ફેરફાર થશે. પ્રતિબિંબની સાઈઝમાં પ્રતિબિંબ મળશે કે નહીં? તો મળશે જ પ્રતિબિંબ. એ જ સ્થાન ઉપર મળશે. એના ગુણધર્મ જે પ્રતિબિંબ મળવાનું છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ અડધો ભાગ કાપી દીધો છે તો આ પ્રતિબિંબ પહેલા મળતું હતું એના કરતા ઝાંખું મળશે. ઉદાહરણ 2 જોઈએ તો ચલો. ઉદાહરણ 2 માં મોબાઈલ એક આપેલો છે, એની રે આકૃતિ દોરવાની છે. તો એ તો તમે જોશો તો એ ખ્યાલ આવશે કારણ કે વર્તણૂકમાં આવી ગયું છે. C ઉપર હોય તો C પર જ પ્રતિબિંબ મળે. આ મોબાઈલ આપેલો છે તમને. આમ મોબાઈલની જગ્યાએ બોક્સ દોરું ચલો આવું. આ પોઈન્ટ C છે, અહીં ક્યાંક F છે તો C ઉપર હોય તો C ઉપર જ પ્રતિબિંબ મળે અને C અને F ની વચ્ચે હોય તો દૂર અને મોટું પ્રતિબિંબ મળે. તો આવું પ્રતિબિંબ મળે. આ ખ્યાલ છે તમને? એવી આકૃતિ દોરવાની છે. ત્રીજું જોઈએ ચલો ઉદાહરણ.
તો ઉદાહરણ 3 માં આવું છે કે અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. આ અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અથવા 5 સેન્ટીમીટર દૂર મૂકતા રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને મોટાણી દરેક કિસ્સામાં શોધો. બે કિસ્સા આપેલા છે. એકવાર વસ્તુને 10 સેન્ટીમીટર અંતરે મૂક્યું છે, બીજી વાર 5 સેન્ટીમીટર અંતરે મૂક્યું છે. હું એકની વાત કરું. ઉદાહરણ નંબર 3 છે. તો બેટા પહેલા તો અંતર્ગોળ અરીસાની વાત કરી છે. એક વસ્તુ જેનો f તમને આપેલો છે બેટા 15 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે. સોરી, f વક્રતા ત્રિજ્યા r 15 સેમી આપ્યો હોય તમને ભાઈ, અંતર્ગોળ છે એટલે માઈનસ લેશો તો f બેટા -7.5 સેમી થશે. ઓકે, હવે તમને કહ્યું છે આની થોડી વાત કરી દઈએ તો f અહીં હશે, c અહીં હશે, આ 7.5 છે, આ 15 છે, 10 સેન્ટીમીટર અંતરે વસ્તુ, એનો મતલબ f અને c ની વચ્ચે વસ્તુ મૂકી છે. u બરાબર -10 સેન્ટીમીટર લેશો, f બરાબર -7.5 લેશો તો v મળશે. બીજા કિસ્સામાં તમને કહ્યું છે, હું ગણતો નહીં કારણ કે આવા પ્રશ્નો આવી ગયા. બીજા કિસ્સામાં કહ્યું છે કે 5 સેન્ટીમીટર એ વસ્તુ મૂકશો, મતલબ કે f અને p ની વચ્ચે મૂકશો તો આભાસી પ્રતિબિંબ મળશે, મોટું મળશે, અહીં બી મોટું મળશે, અહીં બી મોટું મળશે. ઓકે, ત્રીજો પ્રશ્ન, સોરી ચોથું ઉદાહરણ. તો બંને પ્રશ્નો જાતે સોલ્વ કરી દેવા કારણ કે ચર્ચામાં બધી વાતો આવી ગઈ છે. બરોબર, અને આના જવાબ દેખી લેવા. ટેક્સ્ટ બુક તમારી જોડે છે જ બેટા. આગળ જોઈએ છે. એના પછી કહ્યું છે ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ 4 માં આવો છે કે તમે ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો, જેનો વક્રતા ત્રિજ્યા r બરાબર 2 મીટર વાળા સાઇડ વ્યૂ મિરરમાં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. જો વ્યક્તિની ઝડપ 5 મીટર પર સેકન્ડ હોય તો જ્યારે તે વ્યક્તિ અરીસાથી 39 મીટરે હોય, બીજો પછી ગણવાનું કહ્યું છે 29, ત્રીજી વાર ગણવાનું કહ્યું છે 19, ચોથી વાર ગણવાનું કહ્યું છે 9 મીટર. તો એકની એક વાત 4 વખત ગણવાની કહી છે, જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ. હું એક ફક્ત હાલ ગણું છું. અને દરેક કેસ માટે પ્રતિબિંબનો ઝડપ તમારે શોધવાની છે. અહીં જો કે સુધારી દેવું જોઈએ, જે સોલ્યુશન આપ્યું છે એને અનુરૂપ પ્રતિબિંબની સરેરાશ ઝડપ શોધવાની તમને કહ્યું છે. તત્કાલીન ઝડપ હોય તો એની ચર્ચા આપણે કરી ગયા પેલા સૂત્રમાં, એ મુજબ ગણવું, પણ સરેરાશ ઝડપ વાળું છે તો અહીં આપણે ગણી લઈએ. બેટા ઉદાહરણ નંબર 4 છે. એક તો ગાડીમાં રહેલા સાઈડ વ્યૂ, બહાર સાઈડમાંથી આપણે જોઈએ છીએ અરીસાની વાત છે, અને ગાડીમાં રહેલો જે અરીસો હોય હંમેશા બહિર્ગોળ અરીસો હોય. કારણ કે બહિર્ગોળ અરીસાની વર્તણૂક જ ફિક્સ છે વાસ્તવિક વસ્તુ માટે. એક જ પ્રકારની વર્તણૂક મળે, નાની સીધી પ્રતિબિંબ મળે તમને, બરોબર છે, ઉલટું ના મળે. અંતર્ગોળ હોય તો ઉલટું મળે ને બધા પ્રોબ્લેમ થાય. એટલા માટે હંમેશા બહિર્ગોળ અરીસો આપેલો હોય છે. તો બહિર્ગોળ અરીસો છે ગાડીમાં, બાઇકમાં, જે પણ વ્હીકલ હોય એમાં હંમેશા બહિર્ગોળ અરીસો હોય. કારણ કે અંતર્ગોળ અરીસામાં તમે જાણો છો ઉલટું બી પ્રતિબિંબ મળે, સીધું બી મળે, આવા બધા પ્રોબ્લેમ છે. તો આ બહિર્ગોળ અરીસો છે. આ છે P. બહિર્ગોળ અરીસામાં આ બાજુ ક્યાં હશે F, આ બાજુ ક્યાં હશે C. ઓકે, એનો R તમને આપેલું છે 2 મીટર, તો બેટા F થઈ જશે 1 મીટર. ઓકે, બહિર્ગોળ અરીસો છે તો R અને F બંને પ્લસ રહેશે. હવે તમને કહ્યું છે કે એક વ્યક્તિ અહીં છે, એ આ તરફ દોડતો દોડતો આવે છે અરીસા તરફ. એની સ્પીડ કઈ છે, વસ્તુની સ્પીડ 5 મીટર પર સેકન્ડ. કદાચ જોઈએ 5 મીટર પર સેકન્ડ, બરોબર છે. જો એવું કહ્યું હોત તમને કે વસ્તુ એટલે કે વ્યક્તિ 39 મીટરે છે ત્યારે એના પ્રતિબિંબનો વેગ શોધો, તો આના પહેલાનું લેક્ચર જે છે એને અનુરૂપ ગણવું. પણ અહીં તો મેં તમને સુધારાવ્યું થોડું કે પ્રતિબિંબનું સરેરાશ ઝડપ શોધો. તો સરેરાશ ઝડપ એટલે આવું આવતું બેટા, ખૂબ ચૂપ યાદ કરો, ડેલ્ટા x upon ડેલ્ટા 2, x2 minus x1 upon t2 minus t1. તો t1 સ્થાન શોધવું પડે પ્રતિબિંબનું. પ્રતિબિંબના ઝડપની વાત છે તો પ્રતિબિંબનું સ્થાન શોધવું પડે. વસ્તુના ઝડપની વાત હોય તો વસ્તુનું સ્થાન મેળવવું પડે. તો t1 સમયે પ્રતિબિંબનું સ્થાન મેળવવું પડે, t2 સમયે પ્રતિબિંબનું સ્થાન મેળવવું પડે, આવું કરવું પડે. ઓકે, તો જો 39 જ્યારે વસ્તુ હોય ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળશે શોધવું પડે. મતલબ કે પહેલા આ લેવું પડે u1 બરાબર 39 માઈનસ લેવાના, f બરાબર બેટા 1 લેવાના,
અને v નું સમીકરણ છે u * f u - f. આમાં કિંમત મૂકી દેવાની તો તમને v1 મળશે. અને v1 હું ડાયરેક્ટ અહીં લખી દઉં છું. આ એ v1 તમારો મળશે 39/40. આ તમે કરી લેશો, બરોબર છે. અહીં ક્યાં પ્રતિબિંબ મળશે, બરોબર. હા, ઓકે. સોરી, પ્રતિબિંબ અંતર ટૂંકમાં આજે મળ્યું આખું v1, બરોબર. આ બાજુ દોરો જશે તો u1 એ વસ્તુ છે ત્યારે v1 પ્રતિબિંબ અંતર આ મળ્યું. આ જ બેટા હવે વિચારો, આની સ્પીડ છે 5 મીટર પર સેકન્ડ, તો 1 સેકન્ડ બાદ મતલબ કે અહીં સમય કયો લીધો 0 સેકન્ડ, તો અહીં સેકન્ડ કેટલો થશે 1 સેકન્ડ t2 બરાબર. વ્યક્તિ આગળ ક્યાંક આવ્યો હશે, કેટલો આગળ આવ્યો હશે 5 મીટર જેટલો આગળ આવ્યો હશે. 39 માંથી 5 મીટર બાદ કરશો તો કેટલા મળશે તમને અંતર 34 મીટર. તો હવે u2 બેટા છે 34 મીટર, ઓકે. f છે 1 મીટર. તો ફરીથી આ સમીકરણ u2 ને અનુરૂપ v2 મળશે. u2 * f u2 - f u1 લીધા હતા તમે, તો v2 તમારા મળશે 34/35 મીટર. 34/35 મીટર. બસ, બાકી તો સરેરાશ ઝડપમાં કિંમત મૂકી દઈએ. પ્રતિબિંબની સરેરાશ ઝડપ કેપિટલ V એટલે ઝડપ, સ્મોલ v એટલે અંતર છે. તો v2 - v1 t2 - t1. આ v2 એટલે વેગ નહીં, અંતર છે, પ્રતિબિંબ અંતર છે. બસ આમાં મૂકી દેશો તો તમને જવાબ મળી જશે. એ પણ સોલ્વ કરીને આપેલું છે. ઓકે, તો સરેરાશ કહ્યું છે એટલે આવો જવાબ આવે. જો તત્કાલીન કહ્યું હોત તો એનો એક લેક્ચર આખો આપણે લીધો છે, બરોબર. આ ઉદાહરણ 4 બાકીના કેસ ગણવા તમારે, છતાં ના સમજાય મને જાણ કરવી, બરોબર. બુકમાં આપેલું છે. આજે 39 લીધું, બીજા કેસમાં તમારે લેવાનું છે 29. હા, 29 લેવાનું. તો 29 લેવાનું. આ તો 1 મીટર આવશે તો એના અનુરૂપ v બદલાશે. આ 29 છે તો હવે u2 કેટલું થઈ જશે, આ 29 છે તો કેટલું થઈ જશે 24. 24 ને અનુરૂપ v ગણવાનું તો વેલ્યુ બદલાશે. ગણતરી આની આ જ રહેશે. પછી 19 લેવાનું, પછી 9 લેવાનું. આવું બધું છે, 4 વખત ગણવાનું છે, એકનું એક વાતું, બરોબર. સરેરાશ ઝડપ વિચારો. અહીં છે ત્યારે પ્રતિબિંબ અહીં મળ્યું, અહીં છે ત્યારે પ્રતિબિંબ અહીં મળ્યું. તો પ્રતિબિંબ 1 સેકન્ડમાં અહીંથી અહીં આવ્યું. આ જે સ્થાન છે v2, આ v1, આ x2, આ x1, એનો ફેરફાર એટલે ડેલ્ટા x આવ્યો. સમયગાળો કેટલો લીધો છે તમે 1 સેકન્ડ. તો ડેલ્ટા x / ડેલ્ટા t ને સરેરાશ કહેવાય નહીં. 11 મળી ગયા તમે, ઓકે. નેક્સ્ટ જોઈએ ચલો. તો મિરરના આટલા ઉદાહરણ છે ટેક્સ્ટ બુકમાં તમારે, જો કે ઈઝી ખબર પડી ગયા એવા છે. સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયનો એક પહેલો પ્રશ્ન છે. એમાં આવ્યા છે 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. અંતર્ગોળ અરીસો, બેટાની વક્રતા ત્રિજ્યા કઈ છે 36 સેન્ટીમીટર. તો f થઈ જશે, અંતર્ગોળ છે તો માઈનસ આવશે 18 સેન્ટીમીટર, બરોબર છે. એટલે આ f, આ c, એક મીણબત્તી મૂકી છે, બરોબર છે. 27 સેન્ટીમીટર અંતરે. તો બેટા u બરાબર થઈ ગયા -27 સેન્ટીમીટર
વસ્તુની ઊંચાઈ બેટા આપેલી છે તમને, કેટલી આપી છે વસ્તુની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર. અહીં વર્તણૂક જાણો છો, C ને F ની વચ્ચે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ C થી દૂર મળે, વાસ્તવિક મળે, ઉલટું મળે, મોટું મળે. અહીં મીણબત્તી મળશે તમને આમ. દાજાનો HI શોધવાનું છે, પ્રતિબિંબ અંતર શોધવાનું છે, મોટાવણી શોધવાનું છે. આવો પ્રશ્ન હશે તો પ્રશ્ન જોઈએ. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પડદાને કેટલા અંતરે મૂકવો જોઈએ? તો V અંતરે મૂકવો જોઈએ. મતલબ કે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. વાસ્તવિક પ્રતિબિંબ છે તો પડદા પર ઝીલી શકાય, તો એ પડદો મૂકેલો હોય તો પ્રતિબિંબ આટલું મોટું દેખાશે. તો પડદાને કેટલા અંતરે મૂકવું જોઈએ? જ્યાં પ્રતિબિંબ રચાય છે. મતલબ કે V શોધવાનું છે તમારે, પ્રતિબિંબ અંતર શોધવાનું છે. પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો તો HI શોધવાની છે. પ્રકારની તમે વાત કરી દીધી. જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કઈ બાજુ ખસેડવો પડશે? મીણબત્તીને જો નજીક ખસેડવામાં આવે તો પ્રતિબિંબ દૂર જશે, મતલબ કે પડદાને દૂર ખસેડવો પડશે. તો પડદાને ક્યાં ખસેડવો પડશે? તો વાત આવી ગઈ. હવે વાત આ રહી, V શોધો એક અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. મને લાગે છે આ ગણવાની જરૂર નથી, કારણ કે U તમે જાણો છો બેટા, F જાણો છો તમે, તો V તમે મેળવી શકો. કયું સૂત્ર? V બરાબર U * F, U - F. તો V મળી ગયું. M બી મળી જાય તમને, તો M બરાબર HI/HO બરાબર આવશે -V/U. બેટા HO જાણો છો તમે, HO જાણો છો, V અને U જાણો છો, U અને V હવે શોધી ચૂક્યા છો તમે, તો HI મળી જશે અહીંથી. પ્રતિબિંબને કઈ બાજુ ખસે તો વાત થઈ ગઈ આપણી, બરોબર. આગળ જોઈએ, ચલો આગળની વાત કરીએ હવે. સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન જોઈએ. જો એના જેવો છે, સેમ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટાવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો. અહીં બહિર્ગોળ અરીસાની ફક્ત વાત છે. જુઓ, એક બહિર્ગોળ અરીસો તમને આપેલો છે. એમાં પણ એનો F તમને આપેલો છે. સોય ક્યાં મૂકીએ છીએ આપેલું છે તમને. સોય કેટલી ઊંચાઈની છે એ પણ આપેલું છે. વસ્તુ અંદર U આપેલો છે, H આપેલો છે, F આપેલો છે. પ્રતિબિંબ ક્યાં રચાશે આ વાત કરેલી છે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ અરીસો, તો 15 સેન્ટીમીટર પ્લસ આવશે, બરોબર છે. બીજી વાત છે આગળ, 4.5 સેન્ટીમીટર ઊંચાઈની સોય 12 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, તો U 12 સેન્ટીમીટર અને આ ઊંચાઈ છે HO 4.5. આ પ્લસ આવશે પણ આ માઈનસ આવશે. તો પછી ક્યાં પ્રતિબિંબ રચાશે? સોયને દૂર ખસેડવામાં આવે તો શું થાય? આ બી વાત થઈ ગઈ કે જો સોયને નજીક લાવવામાં આવે તો પ્રતિબિંબ નજીક આવે, સોયને દૂર ખસેડીએ તો પ્રતિબિંબ દૂર આવશે. બહિર્ગોળ અરીસાની વર્તણૂક આપણે ભણી ચૂક્યા છીએ. આમાં આભાસી પ્રતિબિંબ મળશે તો પડદા પર ઝીલી શકાય નહીં. ક્યાં મળશે? સિમ્પલ છે, V શોધવાનો છે તમારે. આ સૂત્ર U અને F જાણો છો તો V મળી જશે. ઓકે, ઉદાહરણ 2 પછી ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3 તો તમે જે વર્તણૂક આપણે ભણ્યા હતા એ અંતર્ગોળ અરીસાની. અહીં વસ્તુને મૂકીએ તો ક્યાં પ્રતિબિંબ મળે, C ઉપર મૂકીએ તો ક્યાં મળે, C થી દૂર મૂકીએ તો ક્યાં મળે, એની ચર્ચા છે તો જાતે જોઈ લેવું. અને એક ઉદાહરણ નંબર 31 જોઈએ. સમતલ અરીસા માટેનું છે. સોરી, ઉદાહરણ સ્વાધ્યાયનું 31. આ બધા સ્વાધ્યાયમાં ચાલે છે, બરોબર પ્રશ્નો. આ જે હાલ મેં વાત કરી એ પ્રશ્ન હતો સ્વાધ્યાયનો બીજો. તો સ્વાધ્યાયનો પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો, 15મો જાતે જોશો તમે. અને સ્વાધ્યાયનો 31 ની હું વાત કરું. સ્વાધ્યાયનો 31મો પ્રશ્ન. 31મો પ્રશ્ન બેટા આવું કહ્યું છે તમને કે ગેલ્વેનોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબ રૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. ગેલ્વેનોમીટરમાં આવી ગોઠવણો થઈ છે. અહીં એક સમતલ અરીસો છે એવું માની લો. કિરણ આખું ગેલ્વેનોમીટર તો આપણે દોરતા નહીં, એમાં કરંટ માપવાની એક વ્યવસ્થા હોય છે અને એની
અનુરૂપ અહીંયા આપણે માનો કે આ અરીસો છે, આકૃતિ આપેલી છે તમને એટલે પ્રશ્ન જ નહીં. અહીં પડદો છે, ધારો કે અહીંથી પ્રકાશ ફેંકવામાં આવે પડદા ઉપરથી તો સ્વાભાવિક છે કે જો આમ લંબરૂપે પ્રકાશ આપાત થતો હોય તો એના જ માર્ગે પાછો ફેંકાશે નહીં. તો આપાત કિરણ તો આ પરાવર્તિત કિરણ એના જ માર્ગે પ્રકાશ પાછો ફેંકાશે. ઓકે, તો પહેલી તો આ વાત કરી પહેલી લાઈનમાં કે ગેલોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસા, ગૂંચળા સાથે સમતલ અરીસો જોડેલો હોય એ સમતલ અરીસા પર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. ઓકે, ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા પર પરાવર્તિત કિરણ ના બિંદુનું સ્થાનાંતર શોધો. અહીં આગળ પ્રકાશનું જે સ્પોટ થતું હશે એનું સ્થાનાંતર કેટલું થશે એ કહ્યું છે. આ પડદો જે છે 1.5 મીટર દૂર છે અને અરીસો જે છે એ કોણાવર્તન કરે છે 3.5 ડિગ્રી. તો અરીસાના રોટેશન વાળા ટોપિકમાં ભણી ગયા આપણે કે અરીસો થીટા રોટેશન થતો હોય તો બેટા પરાવર્તિત કિરણનું રોટેશન કેટલું થાય? 2 થીટા. તો આ હશે 2 થીટા. તો હવે જે પ્રકાશિત સ્પોટ અહીં પડતો હતો એ પ્રકાશિત સ્પોટ હવે અહીં પડશે. તો આટલું સ્થાનાંતર થયું પ્રકાશિત સ્પોટનું. આ શોધવાનું છે. નામ બી સમજી શકાય. જો અરીસો થીટા રોટેટ થાય તો એની જોડે જોડેલો લંબી થીટા રોટેટ થાય તો આપાત કોણ થીટા, તો પરાવર્તન કોણ થીટા. અથવા ભણી ગયા આપણે કે અરીસાનું થીટા રોટેશન તો પરાવર્તિત કિરણનું 2 થીટા. પરાવર્તિત કિરણ પહેલા અહીં હતું હવે અહીં આવી જશે તો આ ખૂણો 2 થીટા છે. થીટા તમને બેટા આપેલો છે 3.5 ડિગ્રી. ઓકે, tan થીટા બરાબર tan 2 થીટા બરાબર સામેની બાજુ x પાસેની બાજુ 1.5. ખૂણો નાનો છે તો 2 થીટા બરાબર x upon 1.5. 10 કરતા નાનો હોય 9 કરતા ત્યાં સુધી ચાલે. 3.5 છે એટલે 7 ડિગ્રી x ભાગ્યા 1.5 તો પાઈ ભાગ્યા 180 x ભાગ્યા 1.5 તો x મળી જશે. અથવા અહીંથી tan વિધેયનો ઉપયોગ કરી શકો. tan 7 ડિગ્રીનું મૂલ્ય લો બરાબર x ભાગ્યા 1.5 એવું બી કરી શકો, તમારી ઈચ્છા. બરોબર, ટૂંકમાં જવાબ આવશે 18.4. આ એક્ઝેક્ટ આવશે, આમાં નજીકનું આવશે એટલે થોડું ચિંતા ના કરો. તો આટલી વાતો છે. તો અહીં લગભગ તમારો મિરર કમ્પ્લીટ થાય છે. યુ અને વી ના ગ્રાફની એક થોડી વાત બાકી છે, કાલે જોઈ લઈશું આપણે. અને કદાચ એક કટિંગ મિરર વાળું થોડું, જો કે જરૂર નહીં આમ તો આટલું પૂરતું છે. મારી ટેક્સ્ટ બુકમાં કે જે પણ બીજી બુકો છે રેફરન્સ બુકો એમાં જોયું આટલા અનુરૂપ આપેલું છે. તો મિરરના વ્યવસ્થિત પ્રશ્નો સોલ્વ કરો અને ના થાય તો મારો કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ.